રાજકોટમાં ઇલા સોલંકી હત્યા કેસમાં આરોપીઓની સંજય ભારતી ગોસાઈની ધરપકડ। યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી। આરોપી સંજય ભારતી પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું। આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ઇલાબેન સોલંકી પ્રેમી સંજય ગોસાઈ સાથે મૈત્રી કરાર કરીને રહેતી। બંને વચ્ચે વાસણ સાફ કરવાને લઈને ઝઘડો થયો। ઉશ્કેરાઈને પ્રેમી સંજય ગોસાઈએ ઓશિકાથી ઇલાબેનનું મોં દબાવીને તેની હત્યા કરી નાખી અને ફરાર થઈ ગયો। મૃતક ઇલાબેનને 13 વર્ષનો દીકરો છે। જે મરણ જનાર છે એને એની સાથે મૈત્રી કરારથી રહેતા સંજય ભારતી ગોસાઈ છે, એમણે એમનું ગળું દબાઈ અને એમની હત્યા કરેલી હતી અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં એણે ગુનો કબૂલેલો હતો અને બાદ એની જે સંજય ભારતી છે એની મારી જ જાત તપાસનો બનાવ હોય, હું તપાસ કરી રહી છું એની, અને અમારા દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે। આજે આગળ એની વધુ તપાસ કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે। હત્યા કરવાનું પ્રાથમિક કારણ અત્યારે જે આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે એ પ્રમાણે બંનેને જે તે સમયે વાસણ સાફ કરવા બાબતે બોલાચાલી થયેલી હતી। બીજા પણ જૂના ઝઘડાઓ હતા, પણ વિગતવાર એની પૂછપરછ કરવાનું હજી તપાસ ચાલુ છે।